ભુજમાં ધાર્મિક આગેવાનોની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ સભા યોજાઈ. પીરે સૈયદ અશરફ શાહ બાવા નજમુલ હસન જાયસી ભુજ, મૌલાના અલીફ નસબંદી સાહેબ, મેમ્બર ઓફ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, અબ્દુલભાઈ રાયમા, પૂર્વ પ્રમુખ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ, નજીદ બી કુરેશી પ્રમુખ સાહેબ, જિલ્લા યુવક મંડળ ભુજ, મૌલાના યાકુબ કારી, કુરેશી ઇકબાલ ભજુબાવા, દાતા પરિવાર ભુજ, જુનેજા અબુબકર દહીસરા, કુરેશી હાજી અલી મોહમ્મદ, ફિરોજભાઈ હાજી આદમ જુનેજા, રફીક બાવા કુરેશી, સાહેન સમા, કાદર બાવા, વસીમ સમા, ગુલતાદ બાવા, સલીમ સમા, બકાલી વગેરે ઉપસ્થિત રહેલ. આજ રોજ સૈયદ ખેર શાહ બાવા બાકી ગામે દર વર્ષની જેમ અહીંયા ઉર્સ ઉજવાય છે. અહીંયા મજીદભાઈના પરિવાર તરફથી છેલ્લા 25 વર્ષથી આ ઉર્સનો આયોજન કરવામાં આવે છે, જેની અંદર ન્યાય જાજરાનો સાથે ચાદરપોશીનો કાર્યક્રમ રાખવામાં આવે છે અને સાથે સાથે અહીંયા એક બહુ સુંદર આયોજન હોય છે, જેની અંદર હિન્દુ મુસ્લિમ સમાજના દરેક લોકો આ કાર્યક્રમમાં દરગાહના ઉર્સમાં અહીંયા પધારે છે અને અહીંયા એક ઐતિહાસિક આ જગ્યા છે અને ખરેખર મુસ્લિમ સમાજના આ જગ્યાને હું બધાને કહું છું કે અહીંયા આપ આવો, મુલાકાત લો અને આપને અહીંયા પોતાને એક બહુ સુકૂન મળશે, અહીંયા એક દિલનો આપણે કહીએ ને આરામ મળશે. અને આ જે મજીદભાઈ દ્વારા દર વર્ષે જે આ કાર્યક્રમ રાખવામાં આવે છે એનામાં લગભગ ગામના લોકો અહીંયા આવે છે અને તમામ લોકોનો સાથ સહકાર હોય છે. अस्सलाम वालेकुम પકરી ગામે વાંકી ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ હઝરત ખેર શાહ બાવા રહમતુલ્લાહ અલૈહનો ઉર્સ બહુ જ કોમી એકતા અને ભાઈચારા સાથે મનાવવામાં આવ્યો. આ એક કચ્છની કોમી એકતાની મિસાલો પૈકીની એક મિસાલ છે અને અહીંયા આજના દોરમાં પણ તમામ કોઈ પણ જાતના ભેદભાવ વગર હિન્દુ મુસ્લિમો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહે છે અને વલીની બારગાહમાં હાજરી આપી પોતાની હાજતો પેશ કરે છે અને અહીંયા ન્યાજનું આયોજન પણ એવી રીતે કરવામાં આવે છે જેમાં બધા માણસો ભાગ લઈ શકે. આ એક ઘણી જ સારી વાત છે. ઓલિયા અલ્લાહને જે અલ્લાહના નેક બંદાઓ છે એ ખુદાની તમામ મખલુક માટે અને માનવજાત માટે એક દયારૂપી અલ્લાહની તરફથી દાન છે. જેમ સૂરજથી વરસાદથી લોકોને ફાયદો મળે છે એવી રીતે ઓલિયા અલ્લાહના ફૈઝરૂપી માનવજાતને ફાયદો થાય છે અલ્લાહના ફضલથી અને વલીના સદકાથી. માટે આ આયોજન બહુ જ સરાહનીય છે. મજીદભાઈ એમની ટીમને અને પૂરા પરિવારને અને મુજાવર પરિવારને અને આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન. રિપોર્ટર એન વિશ્વકર્મા, કચ્છ.